કવડા કવડા ઝાડવા છે. હા અમારે કહે છે હવે એની કરતાં મોટા મોટા છે. હવે બળ કરે છે, લાગતું નથી આનાથી ખેહાય. કર બળ, એ બળ કર. જીદુનો કાન ના ગોતવી છે. જીદુ આ આમ તો ખાટલામાં કોઈ હળીને હુઈ ગઈ છે. આવા જમરૂક છે ભાઈ, સીઝન વગરના છે. હલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજ તો અમારે કાંઈ લીંબુ વીણવાના નથી અને ભાઈ વિજયા સિંહ પાછા લીંબુમાં તો અમારે કામ હોય, પણ છૂટું છૂટું કામ કરવાનું છે. આજ નીંદવાનું છે, વેલા ને ખડ ને એવું કાઢતું જવાનું છે. થોડુંક કાઢી નાખીએ ભાગમાં. કોકને એમ તો આકડ છે હાથમાં, તે લીંબુ જ વીણતા છે એમ લાગે, પણ લીંબુ નથી વીણતા. જો ખડ કાઢવી છે, ખડ ને પછી આવા વેલા હોય કે નહીં, વેલા કાઢવાના છે. લીંબુ છે નહીં ને વેલા થોડાક થોડાક થઈ ગયા છે, વેલા કાઢવી છે. આજ તો વેલા કાઢતા કાઢતા ભાઈ આવી ગઈ છે અમારે મસ્ત મજાની જમરૂખડી. જમરૂખડીમાં ભાઈ આવા જમરૂખ કાંક પાકી ગયા છે, મસ્ત એક નંબર. અને હજી તો કાસા તો અમારે ઘણા બધા છે, પણ હજી સિઝન નથી, સિઝન વગરના છે. થોડાક મોડા હોય પણ આમ હોય એક નંબર ગળ્યા. પાણી અમારે વહેલા આવી ગયું છે 6 વાગ્યાનું હાલ, અને પાણી વાળતું જવાનું અને ભાઈ વહેલા કાઢતું જવાનું. મસ્ત મજાનું પાણી છે અને 2 જગ્યાએ પાણી ચાલુ છે અમારે આજ તો, કેમ કે એક લાઈનમાં હમાતું નથી એટલે 2 જગ્યાએ કાઢવું પડે. ચાલો ભાઈ આજ તો હમણાં આપણે જોઈ આવ્યા હતા અને પી ગઈ છે. ચાલો મળી લઈને નાખવું હોય તો પાણી પીવા બેસી ગયા છે અત્યારે. આવા જમરૂક છે ભાઈ, સિઝન વગરના છે. એક નંબર છે ભાઈ, મસ્ત મસ્ત જમરૂક ખાઈ લેવી થોડા ઘણા. હમણાં કાંઈ આ બાજુ આવી નહીં એટલે કે જમરૂક ભાળવી નહીં. આને સકાયું છે હવે ઉડાનું તોછલું જાતા હોય ને જમરૂક ખાવાની. તો ભાઈ અમારે દીદુ બેન આવી ગયા છે જમરૂક ખાવા, અને માથે ચડી ગયા છે જમરૂકની માથે. કા દીદુ જોજો પડતી નહીં, ચડી તો ગઈ છે વરવંગડા ઘોડે. તો ભાઈ જમરૂક એમ આવ્યા છે, તો જમરૂક ખાવા સડી ગઈ છે ને થોડાક તો પાડી દીધા છે, અને કાસા ને થોડાક પાકા ને બધા છે. પાણી જોઈને આવ્યું છે, નાકું આખું ભરાઈ ગયું છે અને મળવા જવાનું છે ગાય કા આવે. સારું છે ભાઈ, અગુભાઈ આવી ગયા છે ને પાણી ભાઈ સંભાળવા મળ્યો છે ને કે એટલે અમારે થોડુંક ટેકો રહે થોડોક. હવે હાલ ફટાફટ હાલ એ બાજુ વેલા કાઢવા મળશું. તો બાબા હાલી કાઢે છે વેલા. હવે થોડાકમાં એટલા માર્યા છે, 7-8 છોડવા વધ્યા છે, એ બાજુ વયા જઈ પાણી નાકું બાકું મોડે ને એ બાજુ પાછા કાઢવા મળવી. તો બપોર થવા આવી ગયા છે ને થોડાક બાકી રહ્યા છે, નાકા બાકા મળતા જઈએ, પાણી વાળતા જઈએ, કાઢતા જઈએ, બધું એવું કામકાજ છે આજ અમારું. અને આમાં અમારે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે, એ નીંદવાના છે. હવે ગાળવા મળશે બધો નીંદવાનો. હવે લીંબુ પૂરા થાય પછી કાંક મળે, ત્યાં સુધી કાંઈ મળે નહીં. ચાલો હવે નાકું બાકું મોડી લેવી. હવે ઝાડવા થઈ ગયા છે આમાં મોટા મોટા, કવડા કવડા ઝાડવા છે. હા અમારે કહે છે હવે એની કરતાં મોટા મોટા છે. હવે જો મૂળિયા એના ઓર બેસી જાય, દવાથી ન બળે, એક કે દવાથી ન બળે જ નહીં. આવડા ઝાડવા એવા છે, બળ કરે છે, લાગતું નથી આનાથી ખેહાય. કર બળ, એ બળ કર. ક્યાંક રોટલા નથી ખાવાના લા, એમાં ન ખેહાતું, ન ખેહે જવા દે. મોટું ભાઈ નીકળ્યું નહીં, નાનું હવે ખેહે છે. જો અવડા અવડા છે તો બહુ બળ કરાવે છે. એ નીકળ્યું હવે, એ ઓલું નહીં, મારે ખેવા જવું પડશે, એનાથી કાંઈ ખેહાણું નહીં. હવે હવે એનાથી ખેહાણું નહીં. હવે હું ટ્રાય મારું બધી ઘડી મેં ખાધી જ છે. નહીં ખેહાય મૂળિયા નાખી ગયેલું છે, એ ખેંચ છે. હવે ખેંચાઈ જાય તો મૂળિયા દેવા બે જાય ને, દેવાય હવે અને કાપવું પડશે. હવે પગી ગયા ઘરે એમ હવે. અને એમાં હા ભાઈ જો ઘઉં ને ભાઈ તનેડા ને કાકરા ને બધું વીણવા મળ્યા છે, એટલે હારા કરી નાખ્યા છે. કેમ કે આજ લીંબુ નથી લઈ ગયા હતા, થોડોક તડકો લાગી ગયો હતો એટલે મેં કીધું આજ નથી લઈ જવા. અને આજની ગરમી બહુ હતી, ઘઉં હારા કરે છે આજ તો. એ ચા પાણી નહીં પીતા, હજી ચા પાણી પાવા પડશે. હવે રાંધી નાખ્યું છે એમ, ખાવા બે જશે. ભાત ને ભૂંગળા, સીપ બનાવી બટાકાની, છાશ ને જો હાલો પાપડ ખાવા, જો ખાવા માંડ્યા. હાલો ભૂંગળા ખાવા. નાના છોકરા થાય ને એમ ખાવાના હતા. જ્યાં લીંબુમાં અને બીએવાથી પાછા ઘરે અને નાય ધોઈને ભાઈ ત્યાં થઈ ગયા છે. બધા નાસ્તો ભાઈ ખાવા બેસી ગયા છે. અમારા રઘુભાઈ બેસી ગયા છે અને આ બધા ભાઈ બેસી ગયા છે, અમારે બે ભાઈ. કેમ કે અમારે એ ગણવાના જ છે બેને, અમારી ભાઈ હોય તે કમ્પ્લેટ. ભાઈ નાસ્તો બાસ્તો કરી લેવી ઘડીક બગડી. હવે કેમ કે લીંબુમાં મેળ આવે નહીં,
હમણાં જેમ તો બધાડિયા હોય તો નાસ્તો બાસ્તો કરતા અને એકલા નાસ્તો કરતા નથી કાંઈ ચા પાણી હોય નહીં નાસ્તો કાંઈ કરવી નહીં કાંઈ બપોર સુધી હોય આજ હાનનો વારો પાડી દીધો છે નાસ્તાનો આજ જમી બધાય થઈને આને અમારે બહુ ભૂખ લાગી ગઈ છે એમાં નાસ્તો એ લઈને લઈ આવી છે કેમ એટલી બધી ભૂખ લાગે છે ને ભૂખ લાગી શું કહેવાય ને આમાં લખેલું છે તો એમાં ભાખર વડી ભાઈ ભાખર વડી છે આ કાંઈ ખબર નહોતી અત્યારે બધી ઘરે બન્યા અને અત્યાર સુધી ઝપટ બોલાવતા હતા ખાવાની જે હોય આપણે તમે મીઠું લાગવું જોઈએ નામનું કાંઈ કામ નહીં કા ઘરે બને આપણે તને આવડે તને જ્યાં આવડે ઘઉંના લોટની બને તું શીખીને જ ના આવી તને શીખવાડ્યું જ નથી તો હોતા એને અરે મને આવડે છે આવી તો આવડે આવી જ બનાવી દઉં તો એટલા વાર તો એટલા વાર આવી બરાબર કોઈ જે બનાવી હંસો જ નહીં ને હું બનાવવાનો હંસો સ્પેશિયલ હોવો જોઈએ એટલે હવે બાના કાઢશે હંસાના હંસા તો ભાઈ ઘરે ઘરે આપણે હોય જ તે તું લઈને નથી આવી હંસો નહીં આ તો ભાઈ ગવહારા કરી કરીને થાકી જશે બધા ગવહારા કરીને જશે દોઢ મણ જેટલા હવે પછી ખાઈ પીલામાં થઈ જાય હજી ઉતારશે મેં લીંબુમાં જ વી આવે ત્યાં સુધી બા છે તે થોડોક ટેકો મળે છે ખબર મને કાજુ ગળિયાને ચીન ખાવા મળી જાય કાંસો કળિયાન સી ટીકડા ટીકડા ધરાક ઘણું બધું વસ્તુ છે એવું બધું ખાવાનું ધરાક ફટાફટ જવાનું છે પાછું શિહોર આપણે થોડું ઘણું વસ્તુ લેવા ત્યાં અમે જ્યાં નથી તો પાછા જઈએ એવી વસ્તુ લેવા થોડોક ટાઈમ છે ત્યાં જે બીજો છે થોડો છે હવે ખાઈ પી નાસ્તો કરીને લઈ આવી કરી લીધો છે મસ્ત મજાનો કાકાડી નહીં છે આસ્તો નાસ્તા કરી કરીને હજી તો એ સસરાટી જ બોલાવે છે ભાખર વળીની સાવી સાવીને ખાવાનું હોય ભાઈ સાવી સાવીને ખાય છે ને ખાવાનું છે આખે આખું ગળે જવાનું કીધું એટલે છે ને ગળી જાય તો પેટમાં દુખે બાકી આપણે તો ભાઈ પેટમાં નથી દુખતું હવે કોને ખબર આપણું પેટ કેવું હોય પેટમાં ન દુખે અને જે સાવી સાવી ખાય ને એને વધારે દુખે છે આપણે તો ભાઈ કામ કરી કરીને નથી દુખતું ને આમાંય નથી દુખતું ગમે ભવડી આવી તોય નથી દુખતું તમે વિડીયા જોતા છો તમને ખબર જ હશે કે કેટલું આ બધું ભવડી જાય છે આડું નવડું તો કાંઈ થતું નથી આપણે કાંઈ ચાલો આપણે જવાનું છે શિવહર અને જઈએ ખોટું મોડું કરવું અમારે સાડા તો થઈ જશે જઈને આવું જાય અમારે અંધારું થઈ જાય પીંડો નીંદવાનો છે તો ટાઈમ રહે તો જાય છે ઘડીક બગડી હવે તો 1:30 થઈ જાય રસોઈ બસોઈ નહીં બનાવવાની હોય આપવાનું હું આવું પછી રસોઈ બનશે ને હા પછી જ બનશે બકાલો હશે તારે ત્યાં સુધી આટો માર જે કંઈ ખડ હોય એ જોઈ રીંગણા આવે તાજી તાજી છે ને એટલે વાર લાગે તો જીટિયા તોડતી આવી જાય જીટિયાનું બોલો જીટિયાનું શાક થાય હવે કમેન્ટમાં કરજો જીટિયાનું ચાલ થાય કે નહીં યાર રીંગણા હોય તો રીંગણાના ડીટિયાનું શાક થાય રીંગણા ન હોય તો શું કરવાનું જીટિયા બેઠા હોય ને એનું શાક થાય ડીટિયા ન બેઠા હોય તો શું કરવાનું તો લેતા આવવાના આખી રીંગણી કેસીને રહેવું તો થાય હા તો થાય ભાઈ એવું બધું છે પછી જે થાય એ કઈ બગડી આટો મારી આવે તો ખબર પડે ટાઈમમાં આપણે સારું શું બધું કામ પતાવવાનું છે હવે વરસાદ પેલા જેટલું કરવી એટલું આપણી માટે સારું છે બરાબર ને આ તો હાલો ભાઈ આપણે જઈએ શિવહર હવે જે કરવું એ કરે તોય ભલે ન કરે તોય ભલે ચાલો આપણે જઈએ ફટાફટ આપણે શિવહર જઈને વ્યવહાર છીએ ત્યારે હવે જીદુનો કારના ગોતવી છે અને જીદુ આ આમ તો ખાટલામાં કોઈ આવીને હુઈ ગઈ છે ને હુતી ફોન જોવે છે આવી છે અમારે કાંક નક્કી નહીં અમારે શું કરે એ લાગુભાઈ ખાવા મળ્યા તો હિસકા આવે એટલે મળવા મળી છે આમાં કરવા મળ્યા છે વાત જાગી કરવીને જો ઉતા હતા તો જાગી ગયા છે ભીંડો ચાલુ છે હવે મળવા વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી